આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના, જેમાં 3 લોકોના મોત નિપજ્યા। તો બાટવાના પાજોદ ગામ પાસે આ સમગ્ર ઘટના બની। ઇકો ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા, જેમાં એક બાઇકમાં 3 મિત્રો સવાર હતા। તો સારવાર દરમિયાન ત્રણેય મિત્રોના મોત નિપજ્યા છે। તો ત્રણેય મિત્રોના મોતથી પંથક શોકમગ્ન બન્યું છે। ઘટનાને પગલે પોલીસે સમગ્ર તપાસ છે તે શરૂ કરી। તો અજાણ્યા ઇકો ચાલકની શોધખોળ છે તે પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે ગમખ્વાર અકસ્માતની ઘટના બની, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે। તો ઇકો ચાલકે બાઇક ચાલકોને અડફેટે લીધા અને જેમાં સારવાર દરમિયાન 3 લોકોના મોત નિપજ્યા છે। તો ત્રણેય મિત્રો હતા અને તેઓના મોત નિપજ્યા છે। તો ત્રણેયના મિત્રોના મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો એક બાઇકમાં 3 મિત્રો સવાર હતા। સારવાર દરમિયાન ત્રણેય મિત્રોના મોત નિપજ્યા। તો ત્રણેય મિત્રોના મોતથી પંથક શોકમગ્ન બન્યું છે। ઘટના પગલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો અજાણ્યા ઇકો ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની, જેમાં 3 લોકોના મોત નિપજ્યા। તો બાટવાના પાજોદ ગામ પાસે આ સમગ્ર ઘટના બની છે અકસ્માતની। તો ઇકો ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા અને જેમાં તે લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ત્રણેય લોકોના મોત નિપજ્યા। ત્રણેય મિત્રો હતા બાઇક પર સવાર અને અજાણ્યા ઇકો ચાલકે ટક્કર મારતા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા। તો ત્રણેય મિત્રોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। એક બાઇકમાં 3 મિત્રો સવાર હતા।